વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલના ખાતે નોર્થ વેસ્ટ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડૉક્ટર રાજેશ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી। આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં 250 દર્દીઓએ લાભ લીધો હતો। જરૂરિયાતવાળા મોતિયાના 60 જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક રોગ નિદાન શિબિર તેમજ નેત્ર રોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે। પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પરવાર થઈ રહી છે। આજરોજ વલણ હોસ્પિટલ ખાતે આંખોના નિદાન કેમ્પ અને ઓપરેશન કેમ્પ રાખવામાં આવેલ છે। આ કેમ્પ બ્લેકબર્નની મજલી ઇરફાન તરફથી રાખવામાં આવેલ છે અને નોર્થ વેસ્ટ ટ્રસ્ટ જે છે એના સહયોગથી રાખવામાં આવેલ છે। આ પ્રમાણે આપણે દર વર્ષે કેમ્પ કરીએ છીએ આ લોકો તરફથી, અને દર વર્ષે આપણને 100 ઓપરેશન માટેના સહયોગ આપણને આપે છે અને દર વર્ષે આપણને આપતા રહેશે એવી જ આપણે આશા રાખીએ। બીજું કે અમે વારંવાર અહીંયા કેમ્પ કરીએ છીએ અને ગરીબ લોકોને બિલકુલ મફતમાં સેવા આપે છે। આ કેમ્પના જે ઓપરેશન છે તે પણ બિલકુલ નિઃશુલ્ક કરવામાં આવશે અને બીજી જે દવાઓ આપવામાં આવશે તે નિઃશુલ્ક આપવામાં આવશે। This is વલણ હોસ્પિટલ અને આજે આંખનો મોતિયાનો અને ચશ્મા કરાવવાનો કેમ્પ છે। 150 દર્દીઓ આવેલા છે અને આ બ્લેકબર્નની મસ્જિદ તરફથી આ કેમ્પ યોજાયો છે। તો હું બધા ભાઈઓ લોકોને મુબારકબાદ આપું છું, ફૈઝલ, ઇકબાલભાઈ, બધા એનઆરઆઈ, અને એમને કામયાબી માટે હું દુઆ કરું છું। થેન્ક યુ।